હરે હરે રંગ વૈદાની મજા આવે. હરે હરે ગુરુ હારી ગુરુ દેવકી જેને ગોવિંદ દિયો બતાય. હરે હરે હા ચાલુ જય માતાજી. આવો ભાઈ મહેશભાઈ અપાણી. હા મહેશભાઈ ને હા તો હતું. હમણાં અમદાવાદ આવ્યો તો હું. બીજાનું કામ ક્યાં થાય? ભાઈ મને કીધું મને કીધું ભગવાન ક્યાં મળે? ભગવાનને જ્યાં ગોતવાય ત્યાં મળે. મને કે તાત્કાલિક ક્યાં મળે? તો બેસી જા રિક્ષામાં, બેસી ગયો લઈ ગયો હોસ્પિટલમાં. કોઈને બાટલા ચડતા હતા, કોઈને ઓપરેશન થતું હતું, કોઈ રોતા હતા, કોઈ એમ્બ્યુલન્સમાં કરતા હતા. સદગુરુના ચરણ પકડવા પડે અને એમનો આદેશ મળે ને. એ જે કેળો બતાવે એ કેળે જે હાલ્યા છે, ધ્રુવ અમરીશ પ્રહલાદ બાળકો હતા ખાવનાર, પણ કેળો બતાવવા બહુ સમર્થ હતા. પછી એનાથી વધીને બોલવું હોય તો બોલાય રવિ ત્રિકમ મોરાર ભાણ દાદો જીવન નરસિંહ મહેતા રાહુલ મારા રૂપા કે ગોસલ તોરણ ઉભો રાણો અને વિનોદભાઈ. આ બધાયને જો પૂછી જોયું કે એને કેળો બતાવવા વાળા સામે જે બેઠા છે ને એ સ્ટેજ માથે આવું સંતો હતા. એને માર્ગ બતાવવાની માર્ગે ધીરા ધીરા હાલતા થયા. જેને જેને માળા પહેરી છે એને માટે ઘણા વિધન આવે. માળા પહેરી લીધા પછી તો દુકાને નામો બંધ થઈ જાય. એ નામો બંધ છે. આટલી માળામાં તાકાત છે, દુકાન વાળો નામ ના પડે. હવે નામું બંધ આગલા દઈ દો, આગલા દઈ દો, પછી બીજા દઈ દો. બીજું છે ક્યાં? આગમન. એનું હૃદય એવું બની જાય જે કાંઈ હોય આપી દો, આપી દો, ખવડાવવા માંડો. બસ એક જ વાત એના હૃદયમાં. ગુરુ મારા કંઈક બતાવ્યો.
અરે અરે અને એટલા માટે બતાવે છે આયુષ મળી છે તો પટે મળી છે અમુક અમુક પટે 50 વર્ષ 60 વર્ષ બહુ બધી કહે છે 1 વર્ષ 10 પૂરું એ પૂરું એ પૂરું चला कभी का साथ में व्यक्ति भला भली કરી લે આ જગતમાં કલા કદી કા સાથ में व्यक्ति ભલા ભલી કરી લે કઈ ભલું થાય એમ કરી લે આ સંતોનો આદેશ હતો મોજડી પહેરાવો તો ગુરુજીનો ભાર માથેથી ઉતરે એમ નથી એવા ગુરુજીના વખાણ કરતા કરતા ઘણા સંતો ગુરુજીને ક્યાં સુધી પહોંચાડ્યા છે તો હવે આપણે જેમની રાહ જોઈને બેઠા છે એવા બેન લાડીલા આવે છે આપણી પાસે અમારા બોનો દીકરીઓ અમારા ભાણીબા બધા બેઠા છે એ બધાને એમ થતું હોય છે કે આ બાપા બોલે છે બાપા ઘરે પૂરું કરે કઈ નેઠો નથી એ નેઠો નથી ગામડા ગામના ચોરે બે આદમી બેઠા બેઠા વાતું કરે વાતું એવી કરતા એક ભાઈએ બીજાને કીધું આ દુનિયામાંથી હું લઈ જાઉં છું બીજાએ કીધું પણ કે કોણ અહીંથી લઈને ગયો આ બે ભાઈબંધની વાત છે આ દુનિયામાંથી હું લઈ જાઉં બીજો કે પણ કોણ અહીંથી લઈને ગયો પાછળ એક સંત બેઠા ઉભા થયા એમનાથી ખમાણો નહીં ખામા આવ્યા બે ભાઈબંધો કીધું ફરીને ગયો કે બાપુ હું એમ કહું છું આ દુનિયામાંથી હું લઈ જાઉં છું બીજાએ કીધું બાપુ અહીંથી કોણ લઈને ગયો સંતે બહુ સારી વાત કરી તમારી બેયમાં કઈ સમજમાં ફેર થાય છે એ ફેર થાય છે સાંભળી લો આ સંતોની આવી ઘણી વાત કરી ઘણી નજર હોય આ ભાઈ કીધું હું લઈ જાઉં આ દુનિયામાંથી બીજો કે પણ કોણ અહીંથી લઈને ગયો સાધુ સંતે કીધું સાંભળી લો ભાઈ લેવા જેવું છે લઈ લો ને લેવા જેવું લઈ લે શું લેને તો હરિનામ દેજો દેવના દાન અને તરી જવું છે હા તરવાના દિનતા એ પુરવાના અભિમાન તરી જવું હોય તો આધીનતા હાથ છોડવા મંડી જાવ એટલે બાપુ જ બની જાય સીધા લોકો એના પગમાં જ પડી જાય આધીનતા આવી જાય તો અને બુડી જવું હોય તો મૂછ માથેથી કોઈ હાથને હેઠું ન ઉતારવો મૂછ માથે જ રાખવો ગઈ એની મજા ત્રણ જણાના નામ થયા છે ભારતમાં અભિમાનમાં કૌરવ રાવણ અને કંસ એને અભિમાનને કીધું આવી જાય આપણો ઘર ને દરબાર ગઢ આવવા દે લેને તો હરિના દેજો હરિના
दे थोड़ा दे थोड़ा दे फेसबुक में यूट्यूब पे लाइव था
आपको स्टेप आवશે પણ 20 મિનિટના સ્ટેપ ગણો 20 મિનિટનો ફરક છે 20 મિનિટ તો તમે સ્ટેપ બાય સ્ટેપ આવશે અને આવું કે આપવા દે ભાઈ બરાબર
હા બહુ સમાડતા હોય પછી તમને જે રીતે ભાવે આ ભાવ છે આ રીતે તમને પ્રેક્ટિસ શું હોય તો વાર લાગે પણ કોશિશ કરવાની આ બે હાથમાં ડોબી કોશિશ થાય કોશિશ ખૂબ કામયાબ થાય આનો મિલતા પડી જેનું નામ નહીં હોય તમારી રીતે શું સ્વાહા બોલું છે સ્વાહા કરો આવું બોલું તો ઢસાની બાજુમાં થોડા કંચન અંદર ગામ છે ગામડિયાળા અને ખમઠિયાળામાં એક પાય અમુક કંઈક બોલ્યા બાય પ્રભન ભણેલા નહીં અને બહુ જાહેરમાં એને બહુ જાહેરમાં વાત કરી દીધી મેરું નક્કી જાય મન ન બદલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે વંશે નહીં આ જોઈ લ્યો આપણા હરિજનના પ્રમાણ એ ભગવાનના બંદા હે કપાળની રેખા ન ફરે તો હા એવું શું ખાવે નહીં તો આનો પુરાવો શું વિપત પડી અને વંશાની કોણ આ એના જ ઘરની વાત કરવી બીજાની નહીં ગંગા સતીના જ ઘરની વાત વિપત પડી ભાગણું માથે પણ ના એની કપાળની રેખાનો ફરી કોણ હતું ખમઢિયાના દરબાર ગંગા સતીના ઘરવાળાનું નામ છે કહરસિંહજી મહારાજ ગોપાલદાસ નામના બાપુએ એમને માળા પહેરાવી અને કાયમ રાત્રે મહાત્માજી આવે ભજન સંભળાવે ભગવાનની ઘરની મીઠી મીઠી વાતો કરે સત્સંગ કરે છે કરતા 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 ઘણો ટાઈમ થયો પછી એક દી ખવારનો કોણ છે કરસંગજી મહારાજ ગામના પાછળમાં નદીનું નામ છે કાળુભા નદીમાં નાહવા માટે દરબાર નીકળ્યા છે હાથમાં ત્રાંબાનો લોટો નદીમાં સ્નાન ધ્યાન કરી હવારમાં પાછા આવ્યા છે પાછા વળતા વળતા ગામના ઝાપામાં આજે પદ માંગે ન માંગે ગામમાં શું બન્યું ગામ મરી ગયું વાછરુંનો જન્મ થતો ગામ મરી ગયું અને હરિજન ભાઈઓ ગાડું લઈ ગામે ગાડામાં ચડાવી મરેલી ગાને લઈને ધીરા 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 બજારમાં હાલ્યા આવી બરાબર આમથી ગાડું આવે મરેલી ગા અને સામેથી દરબાર કરસિંહજી મહારાજ આવે છે આ બધું ગામના મંદિર પર ભેળું થઈ ગયું એમાં
બે આદમી ઉભા થયા. હરિજન ભાઈઓ કે આટલું લઈને આવતા હતા મરેલી લઈ. એને કીધું બાપા ઉભા થયો. ઉભા થયો. હરિજન ભાઈ ઉભા થયા. બોલો શું કહો? ગાના નીચે ઉતારો. મરેલી કા નીચે ઉતારો. ઉતારી નાખ્યો. કરસંગ બાપુ ઉભા છે. એમને કીધું મહારાજ ખામો મહારાજ વાહ વાહ અગા મરી ગઈ. એનું વાછરું ભાંભડા નાખ્યો. તન પડખે હમણાં બાપુ રાડું નાખ્યો. સમાર વિનાનું વાછરું. ભગત બાપા હા હવે અમારી પ્રાર્થના અને વિનંતી છે ગાને બેઠી કરો. કરસંગી મહારાજે ગા હાથ જોઈને કીધું બાપા અમારું ગજું નહીં. અમારું ગજું નહીં. મરેલાને બેઠા કરવા એ અમારું ગજું નથી બાપા. બે આદમી બાપુના પગ પકડીને કહી દે બાપુ હા આમ જવો એ ગાને બેઠી કરો. વાસુ રાયું નાખે મહાન બોલાનું. આહા માં માં વિનાના જે હોય ને પીડાના વેદના તો જેને થતી હોય એને ખબર હોય. પીડાને શું ખબર પડે આમાં? માં વિનાનું વાસરું રાડું નાખતું. બે આદમીએ કીધું બાપુ આ ગાને બેઠી કરો. કરતા 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 બીજા બે પાંચ આદમી આવ્યા. એમને કીધું મહારાજ આજ તો આ ગાને બેઠી કરો બાપુ ગમે એમ થાય. વાસરું ભાંભડા નાખે ને ખંભળાતું નથી બાપુ. કરસંગી મહારાજ જાહાનું જોયું પૂછ ભાઈ આ તો હોની સો હો ગઈ. આ તો હોની નાય પડ્યા 500 લીક ગયા હોત નીકળી પડે. આ તો ભગવાનના ઘરની વાત છે. આમાં બીજી કોઈ વાત નથી. હા મરેલાને બેઠા કરવા ને અમારું કામ નથી. અમારું ગજું નથી બાપા. આ એક આદમી બહુ જાહેરમાં કીધું બાપુ હા બાપુ તમે તો મારા કરી છે બાપુ. હે મારા હાથમાં મારા ડોકમાં મારા બાપુ ગાને બેઠી કરો ને. બહુ પછી કહેવા માંડ્યા ગામના માણસો. ખમઢિયાળાના ગામના માણસો આમ કહેતા 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 હાથમાં પાણી ભરેલું ઈ નદીનું કાળુભાગ નદીનો ઈ લોટો ભરેલો અને કહેવાય છે કરસંગી મહારાજે કીધું બેઠી કરવી છે હા તુલસીના પાન લગાવો. નાની દીકરી બહુ જઈને પાન લાવી. કરસંગીના હાથમાં પાન આપ્યા. કાળુભાગ નદીનું પાણી પાણી મટાડી હા એને જળ કરી નાખ્યું અને મંદિરમાંથી ચરણામત થોડુંક મગાવ્યું. ચરણામત મગાવી એના ભેળું ભેળવીને તો પાણીનું કાળુભાગ નદીમાં અને કાળુભાગ નદીને કીધું હે ભગવતી ગંગા બનીના ખરીદ હે ખરીદવાર ગંગા બનીના પોતાને પટકો હાજરો જળ ગંગામાં ઝાર માનવીયા કર્માએ કોઈ ભૂતડાને ખર્ચે ભાગી નથી. ખરીદ માં બનીના હે અને ગામમાં જો એક વ્યક્તિ જીભ નીકળી ગઈ ભાઈ મૃત્યુ અને કાળ એને કોઈ આંબે નહીં. જીભ નીકળી ગઈ કાળ આમ મરેલી પડેલી અને એને સામે દરબારે જોયું એક જ વાત કરી ગયા આમ ઉભારે હે એક જ વાત ઉભારે. રામાયણની કોઈ ચોપાઈ નહીં, ભાગવતનો કોઈ શ્લોક નહીં, ગાયત્રીના કોઈ વેણ નહીં અને ગીતાજીની કોઈ વાત નહીં. ખાલી ખામો જોઈને ગાયને સામે જોઈને કીધું માં ખાંભળમાં આ કાને સાંભળ્યું છે કે ગાના શરીરમાં રૂવાડે 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 દેવ બેઠા હોય. 33 કરોડ દેવની હાજરી હોય. એ ખમઢિયાળાના દરબારે એમ કહેતા હે માં તારા શરીરમાં તો દેવની હાજરી છે. હું મારું શું કરું? મારું શું ગજું? પણ એ 33 કરોડ દેવ બેઠા ને એને પ્રાર્થના કરીને વિનંતી કરું છું. ગા બેઠી થાય એવી વાત કરું છું. જળનો ધોબો હતો ને ધીરો 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 ગાની જીભમાંથી આ પંજો ઠેરાયો. પંજો ઠેરાવી પછી આવડો પીડો બધું ફળ હતું ને ગાની જીભમાંથી તુલસીના પાન મોઢામાં રહી ગયા. ખાવું જોઈ કરસંગી મહારાજે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલાલ બાબર ગઢી સગાવાલાને કીધું હે લાલા આ ગા તારી છે. ગા તારી છે માં. હા એને બેઠી તું કર. ભગવાન
શું એ કહે છે લે સાંભળી લે બે હાથ જોડ્યા પાઘડીના હાથા ડોકમાં નાખીને પછી હરસંગજી મહારાજ ગંગા સતીના ઘરવાળાએ જાહેરમાં કીધું જાને માં હું તો ભગત છું ભગવાનના ભજન કરું છું ભજન ગાઉં છું અને ભજન કરું છું મારી પાસે કોઈ બીજી વિદ્યા નથી અને કોઈ એવા સતીવાર મંત્ર મારી પાસે નથી પણ હા મને વિશ્વાસ છે કોની માથે મારા ગુરુ મહારાજ માથે ભરોસો છે મારા સદગુરુ મહારાજ માથે મને વિશ્વાસ છે એને અમને આ કેળો બતાવ્યો છે હારવાનો અને એમાં હે માં ગામે જાહેરમાં ઈ કહેવાય છે મારી માથેથી હાથ ધીરો ફરતા પૂછડા લગી ગયો ગાનો પૂછડો લઈને આંખે અડાડી માથે ચડાવી અને પછી આંખમાંથી દાડ આકડાની ધારું થવા માંડી બે આંખમાંથી પાણીની ધાર ભાગી હતી અને હમણાં પછી બોલવા માંડ્યા બાહામાં જોઈને હાથ જોડીને કીધું લે માં હે દ્વારિકા વાળા કૃષ્ણ કનૈયાલાલ રાત્રિ હોય તો રાત કે મારા હરિદાસ ગેરીલાલ તે દુનિયામાં કોઈની લાજ રાખી તો હે દુનિયાનો દાતાર આજ લાજ રાખજે અને પછી બોલવા માંડ્યા નહીં તુझे કોઈને નહીં તુझे બાપ નહીં તુझे ગોઠ નહીં તુझे ગામ નહીં તુझे છોડ નહીં તુझे ઠામ નહીં તુझे માપ નહીં તુझे દાંત નહીં તુझे દીહ નહીં તુझे રાત નહીં તું બુઠા નહીં તુझे મારી યાદ અને જીભ આમાં જોયો તો જીભ ધીરે મોઢામાં પાછી જવા માંડી ભાઈ અને ગા પછી ધીરે હાથ મળી અને જઈને ઊભી થવા માંડી ગઈ ગા ઊભી તો થઈ ગઈ ઊભી થઈ હરસંગજી મહારાજની આંગળીઓના ટેરમાં ચાટવા માંડી ગઈ ગા અને વાછરું રાડું નાખતું ને ભાંભેડા નાખતું મા વિનાનું વાછરું ગાયે કાને વાછરુંનો અવાજ સાંભળ્યો પૂંછડાને ઊંચું કરી ગરગરથી ટોટ માંડી અને ખાર વાછરું ઊંચું પાસે જઈને ઊભી રહી ગઈ ગા હરસંગજી મહારાજની આંખમાંથી હવે આંખડાની ધાર બંધ નથી થતી હિયારેથી ઉતર્યા ને કોઈ પંખીડા યામાંથી પાવન થાય એ આને મંગન તો કાળુભાર નદીને કીધું માં તું ગંગા બની જા અને ભગવતી ગાને કીધું આમ તો તું તો મોરની વાળાની ગા છો અમારી નથી માં અમારી તો જનિતા છો વધીને કીધું ફેક્ટરી છે તારા શરીરમાં બેઠા હોય ને તો એ તને બેઠી કરે મારાથી ન થાય પણ છતાંય ગાડોથી થઈ એવા એક ઘેરે ગઈ અને હવે શું બન્યું ગામના માણસો બધા ભાઈ બહેન બધા લાકડીઓ પડે કળસંગના પગમાં પડી ગયા આંખની ધારા પણ નથી થતી એમના પાણી આંખમાંથી વ્યા જાય છે કરસંગ બાપુનો જયજયકાર થવા માંડ્યો આખા ગામના પોતાની મારી બહુ દીકરી માતા નાના દીકરાને લઈને પગે લગાવ્યા છે શ્રીફળના નાળીઓને હાથના પડા આવવા મળી ગયા ખમડિયાળાના બજારના માણેક ચોકમાં ગઢમાં આવે હેલા જાય ધીરા ગામનો માણસ પાછળ આવી જાય છે ગઢમાં એલા ખાડેથી ગંગા સતી ઉભા છે ઉભા છે એને દરબાર સામે જોઈ ભગતજી સામે જોયું ખાને જોઈને એક વેને કીધું એક જ વેને ફરી બોલ્યા નથી ભાઈ કરસંગજી મહારાજને કહે છે ભગત હા ઉતાવળ કરીને ઉતાવળ કરીને ભગતજી કાંઈ બોલ્યા નહીં આંખમાં ધારા બંધ નથી થતી ભાઈ ગંગા સતી કે ઉતાવળ કરી આટલું કીધું હા ઓરડામાં કહેવાય છે ભગત ખાવાના મારી પર ગયા 1 2 3 4 5 દિવસે કરસંગજી બહાર નીકળ્યા 5 દિવસના ઉપવાસ કરેલા બહાર નીકળ્યા પછી ગંગા સતી બેઠા તો ઉભા થઈ ગયા ઉભા થઈને પાસે આવીને કહે છે બોલો ભગત કે સતી હા મારે એક વાત કરવી છે મારે એક વાત કરવી છે તેથી ખમડિયાળાના દરબાર ગઢના એક સતી એમ કહેતા હતા કે દરબાર તમારે જે વાત કરવી છે હું કહી દઉં
આમ તો જવું બે માણસ બેયના ખોળા નોખા સિંહ એક નર નારિકા એક મતા ઓત સરગા પૂરમાં છતા આવા ખંડા બે માણસ ખોળિયા નોખા સિંહ એક ગંગા સતી એમને કીધું હું કહી રહ્યો આપને કેવું છે બોલો ને તેથી ગંગા સતી એમ કહેતા ભરોથી તમારે સમાધિ લેવી છે ને જીવતા સમાધિ લેવી બોલે હા સતી કારણ શું કારણ એની પાછળ એટલું જ હતું હવે મને લોકો સમાજ જીવવા નહીં દે જીવવા નહીં દે અવતાર દીધો શિવન ધરાવ જન ગાતાનો કિલો આવો અવતાર માણસ જેવો દીધો ધર્મને છે ને ગાતાનો કિલો ગંગા સતીને કહે છે મારે સમાધિ લેવી બાપુને બોલાવો અને કહેવાય છે ગોપાલદાસજી મહારાજ આવ્યા અને કંકોત્રી લખાણી સમાધિ લેવાની જીવતા સમાધિ લેવાની વાના દિવસ પૂરા થયા સૌરાષ્ટ્રના સંતોની હાજરી થઈ અને કરણસિંહજી મહારાજે હાથમાં શ્રીફળ લીધું કપાળમાં તિલક કર્યું અને ઢોલ ને નગારા ત્રાસા વાગ્યા શંખના નાદ થવા માંડ્યા ઝાલરના અવાજ થવા માંડ્યા હમઢિયાળાની બજારમાં અને ધીમું ધીમું ખામીનું લઈને કહેવાય છે પોતાની વાડીમાં ખમાત ગાળેલી મહારાજ શ્રીને આવીને ઉભા રહી ગયા પધાઈ સંતોએ રૂડો મગાનો આશીર્વાદ આપ્યો છે કરણસિંહજી મહારાજ સમાધિમાં ઉતરે છે ધીરા 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 અબીલ ગળા અને ફૂલોનો વરસાદ થવા માંડ્યો છે સમાધિમાં બેઠા અને ગંગા સતી આવીને બોલ્યા મહારાજ હા એક વાત કરું બોલું હું ભેળા આવું તેથી ખમણિયાળાના એ ભગત બાપા એમ કહેતા કરણસિંહજી મહારાજ કે તમે અઢારે ભેળા આવો એની કોઈ જરૂર નથી તમારે એક કામ કરવાનું છે બોલો મહારાજ તમારા ભેળા જે દીકરી આવ્યા છે ને એને કઈ આપીને પછી આવો તમારા ભેળા એક બેન આવ્યા છે હે સતી તમારા ભેળા એક બેન આવ્યા છે એને કઈ આપીને પછી આવો બેનનું નામ છે પાનબાઈ એમને કઈક આપીને આવો સમાધિ આવ્યા પછી દિવસો વીતી ગયા દરબાર કટના ઓસરીમાં ગંગા સતી ખોળામાં રામસાગર બીજા હાથમાં મગીરું પાનબાઈ નામની દીકરીના બેનને સામે બેહાડી પછી બાઈ ભજનની શરૂઆત કરે છે અને ઈ ભજન કરતા પહેલા મારે આપ સૌ આટલા બધા મહેમાનો અમારા ગૌસ્વામી બાપુએ બોલાવ્યા છે અને રાંદલમાનો આશીર્વાદ દીધો છે મનાલી ગામ માટે થઈ ગયો એક રાજપૂત ગોહિલવાડનો એના શરીરને સમર્પણ કરે મનાલી ગામની પાછળ શરીરને સમર્પણ કર્યું આવા રાજપૂતો એટલે તો એના કપાળમાં એક તિલક થયું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાર આ રાજપૂત અને આટલા બધા મહેમાન બેઠા એમાં હું જાહેરમાં બોલું છું કે ગા આ તમે જે બેઠા ને ગૌશાળા છે આ ગૌશાળામાં કોઈ એક પૂરું આપે કોઈ કોળી આપે અને કોઈ ખટારો ભરીને આપે કોઈ ટ્રેક્ટર ભરીને આપે એવા દાતારો એવા દાનવીરો તો એવા મહેમાનો બેઠા છે ગૌશાળા 12 મહિનાની નીણ આવીને બેઠા બેઠા અમતા થઈ જાય એટલા બધા મહેમાન બેઠા અને બીજી વાત એ છે કે આટલા બધા મહેમાન એક રૂપિયો ખાલી સપડાવે ને એક રૂપિયો તો 25,000 રૂપિયા થઈ જાય અમતા એટલા મહેમાન બેઠા તો હવે આમાં જાહેરમાં કહ્યું એવા કોઈ દાતા બેઠા એવા કોઈ મોરલી વાળાના ઉપાસક બેઠા છે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા આપણે જે કર્યું ને એમાં જાહેરમાં આપણે ભગવાનને આવીને એમ કહી ગયા હીરાભાઈ અને જમણીનો બીજી વાત અમે આ બધા કલાકાર મિત્રો એવી ટેક લીધી છે હેમંતભાઈ બધા આ તમે જેટલા પૈસા આપી જાઓ બધા પૈસા ગૌશાળામાં રાખી દેવાના આમાં તમારે તાળી પાડવું પડે બધા પૈસા કલાકાર ગાયનો માટેની વાત છે એટલે હવે બોલવાની એ વાત આવે છે કે પેલો આંકડો એક એવો સુંદર બોલવો છે મારે તમને એમ થાય ગાયોના અને ગાયોના દાનવીરો
દાતાઓ બેઠા છે એવું એક નામ આવ્યું છે અમારી પાસે. આ વાંધો નહીં, રોકાવાય તમારું ઘર છે. જયેશભાઈ સંઘવી સુરેન્દ્રનગરથી મહેમાન આવ્યા છે ગૌશાળા ટ્રસ્ટ તરફથી. 2 ગાડી નીણ મોકલાવે છે, એમાં તમારે તાળી પાડવું પડે. ડાયમંડ સર્વશ્રી રામબાપુ હસ્તે ચાપરાજ બાપુ જબલિયા ગોળિયા ગામના સેવા સહકાર મંડળના તમારે પ્રમુખ ચાલુ છે. અને સુરેન્દ્રનગર હજી આમ તો 5 ઉદ્યોગપતિ તરફથી બીજા કોઈ બે હોય તો એમના તરફથી 5,101 રૂપિયા ગાયોને રૂ મજાનું દાન થાય છે. પ્રેમથી વાપરી. હા રાધલ માતાજી છે. દેવગામ. હા આપણે ભણવા ગયા ને ગરદી બહુ. હાલો. એ ગરદી હતી. માતાજી છે ને દેવીઓ અહીંયા સામે મહેમાન બેઠા છે. આ બધા એના ગણ છે. એ ગણને મોકલે પોતે નો આવે. પોતે ક્યારે આવે? સર્વોત્તમ ક્યારે આવે? બાર કોણ હોય? તું કંપાઉન્ડ. કે લીલો ખર્ચ હોવું નાખે આ તો આપણી માં ના માલિક હોય. છે. માં છે. બસ તમારે સેલ્સમેન તરીકે નો આવે. ભગવાન ખૂબ દાન આપે. દ્વારકાથી અમારા મહંત બાપુ આવ્યા છે પરમના આશ્રમના છે ને એના ગુરુ બેઠા છે. બાપુ રાજેન્દ્ર બાપુ માતાજી જેને મોઢે આ રોજમાં રોજના ટ્રેનમાં પરમના પીરના નામ માટે દેવીદાસ બાપુના નામ માટે હા આગળ કોઈ દો. 2,551 રૂપિયા આપીને ગાયોને લીલું મોકલાવે તમારો પરમના ઓલિયા. એના ગુરુ માતા છે હનુમાનજીના. હનુમાનજીના ગુરુ હા. માતા. પાણીવાળા રાધલ માતાજી. હા. ઘડીક કહી દો પાણી હું ફેરવી દઈશ. એ હું ફેરવી દઈશ. માતાજી પોતે અમુક કામ ન કરતા હોય. ઈ વાહ, ક્યાં વાહ. તમારું અટકેલું તમને રસ્તો બતાવે. કે તું આની પાસે આટલે આ કામ તારું. માતાજી છે ગુજરાત. આ એવા મહેમાન બેઠા છે ક્રાંતિભાઈ ઈશ્વરિયાવાળા અમરેલી પાસે ગામ આવ્યું ત્યાંથી મહેમાન આવ્યા છે. જો ક્યાંથી દૂર દૂરથી મહેમાન આવ્યા છે. કોણ? એક ગાડી આખી લીલી કોને ખબર? ક્યાં? કરતો ખબર ગમે એ. ક્યાંથી કાંઈ હા. ખબર જ ન હોય. આખી ગાડી ગાયો માટે ગૌશાળાનો મતલબ તમે તાળીના ગડગડાટથી બતાવી લો. ક્રાંતિભાઈ ઈશ્વરિયાવાળા. અમારા ફોન વગેરે વાત કરી. હા હા. આ અત્યારે આપણે અત્યારે બેઠા ને યુટ્યુબમાં લાઈવ માયા પતંગવાળા આપણા સ્ટેટ લેખના અમદાવાદ તરફથી બાપુ બેઠા છે બાબુભાઈ વાળા બીજે કોઈ એમના તરફથી 2,000 રૂપિયા હું હમણાં ત્યાં જમી એવો હતો ગુજરાતમાં. બોલ્યા ને મને ઓલો પત્રકારનો હુમલો આવી ગયો. બોલાય ગયું તમને સાંભળ્યું. સુરતમાં ફોન કર્યા હતા કે ત્યારે. બરોબર. હા હા. કોઈનો ખેતરવાળીઓ કોઈ ભલેદાસ. હે આકાશનો દી ઉતરે મારો ઠાકરાન ગોવિંદાસ. દેવીદાસ બાપુના નામમાં 2,551 રૂપિયા અમારા રાજેન્દ્ર બાપુ મોકલાવે છે અને ગાયોને જીવતદાન આપવા માટે થોડી કોશિશ કરી રહ્યા છે. હવે ખામે જેટલા મહેમાન બેઠા છે ગાદલા માટે આ બધાએ 5,000 આપો. વાહ. 5,000 માંગ્યા છે ગાદી રકમ થાય પણ હવે પ્રાર્થના હીરા ભલા એટલા માટે કરે છે કે 5,000 દઉં તો કાંઈ નહીં પણ ગાતા માટે બેઠા છો ને. હા ગાયોના અન્નદાતા તો મારો ભગવાન છે કૃષ્ણ કનૈયો. હા ગાયોનો અન્નદાતા મોરલી વાળો પણ તમે એના ગાયોના રખવાડા બની જાઓ અને ગાતલા માટે બેઠા બધા 1,000 રૂપિયા પ્રેમથી આપો. આ દાંત કાઢીને આપો અને ભગવાને મોરલી વાળાએ આપ્યું હોય તો આપો. પણ એને નથી જતું. એ નથી જતું. દાતા સાથી સુધી જીવન હવે કસ્તુરી की बात भक्ति करो पाताळમાં તેની વેરવિચાર આકાર અમારા સંતો જો 2,500 રૂપિયા મોકલાવતા હોય બાપુ તો તમને બધાને પ્રાર્થના. આ ગાંધીજીની 2 નોટાનું નામ દેજો. અરે વાહ બાપુ વડલથી અમારા મહંત સાહેબ આવ્યા છે ટાયરવાળા ગુરુ. એનું નામ જ ગુરુ. આખા સૌરાષ્ટ્રને ખૂણે ખૂણે એનું નામ છે. આ 1,000 આમાં તમારે તારીખો પાડવી જ પડે. હા કે ગોંડલવાળા અમારા ગુરુ તરફથી 1,001 પ્રેમથી મોકલાવ્યા છે. સંજયરાજ કોરવાળા મહેમાન ધોરાજીથી મહેમાન આવ્યા છે. 1,001 ગાયો માટે આવ્યા છે અને ગાયો માટે મોકલાવે છે. પ્રેમથી તાળીઓ પાડવી છે. 1,001 પ્રેમથી આવ્યા છે. હા લાગત આપો. ગાદલે બેઠા આ બાજુ બેઠા લાગત આપો. આપો. વાહ. હા વાહ બાપા.
હજી 8 ઘટે છે 8 ઘટે છે 1000 ને એ પૈસા ને ભલે પેલા કોઈ નહીં લઈ જાય ગભરામાં પૈસા ન અડાય અમારી બરકત વહી જાય આ અમારે ધંધો ચાલુ થયો છે બરકત ખલાસ થઈ જાય આ ભલે ભલે હાલો કાકા છે કોઈ કાકા છે ગાડીનો ગોવા 1000 ત્યાં 1001 અને એ મોટી વાળે આપવું હોય તો આપવાનો પ્રેમથી આપો હા राम राम सब कोई कहे ठग ठाकुर रुचो राम राम सब कोई कहे ठग ठाकुर रुचो जो प्रहलाद कर दे वो नाम था तुझको तुलसी जग में आई के कर लीजिए दो काम देने को टुकड़ा भला और लेने को हरि नाम ओ तुलसी सीताराम को तुलसी सीताराम को રીજ ભજો યા ખીજ ઉલટા સુલટા વાવી જાય જો ખેત में बीज तो राम राम रटते रहो धरी राखो मन धीर राम राम रटते रहो धरी राखो मन धीर कोई दिन काज सुधार से कृपा से दूर हुई જેમ દાદા